મમ્મી તમે શું વિચારી રહ્યા છો? કેમ આટલા બધા ટેન્શનમાં છો? ટેન્શનમાં એટલા માટે છું કે આ માધવ ક્યાંક આપણું પેન્શન ના બંધ કરાવી દે. ગઈકાલે પહેલા માધવ આવ્યો અને આજે એની પાછળ પાછળ એનો કાકો પણ આવી ગયો. અરે મમ્મી, એમાં શું મોટી વાત છે? ભત્રીજો ગુમ થયો હોય તો કોઈ પણ કાકો ગોતવા તો નીકળે જ ને. સાવ સીધી વાત છે. તને જે વાત સીધી લાગે છે ને એ મને જલેબી જેવી લાગે છે, ગોચડાવાળી. હા, પણ લાળ ટપકાવી દે એવી પણ. હા હો મમ્મી, હા તમે સાવ સાચી વાત કીધી. આ આચાર્ય ગ્રુપ છે ને એનું બહુ મોટું નામ છે, બહુ પૈસા છે એ લોકો પાસે. વાત પૈસાની નથી, વાત જાણકારીની છે. એવું તે શું બન્યું કે આખે આખું આચાર્ય પરિવાર ગગનમહેલમાં આવી પહોંચ્યું? બુધ, મને આ કાકા ભત્રીજાની કુંડલી જોઈએ છે. હા આપઘડી આપું. હા, ઓમ ગુગલાય નમઃ. દુનિયાને ખબર છે એ નહીં, પણ દુનિયાથી એ લોકો જે છુપાવે છે ને એ. અચ્છા, એવી માહિતી તો હા 2-3 જણા છે એવા જેમની પાસેથી બધી ખબર પડી જશે, પણ મારે એમને રૂબરૂ મળવું પડશે. હા તો ઝટ જા. હા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાંક આ બધામાં હીરો તો નથી ને? ડોક્ટર ક્યાં છે? ક્યારે થયું? હમણાં જ તો એમને મળી હતી. 3 દિવસ પહેલા કોઈ એમને ગોળી મારી દીધી. ખબર નહીં શું દુશ્મની હશે. મારી ભૂલ, મારી લીધે જ એમનું ડેથ થયું. દ્વારકાધીશ પ્લીઝ પ્લીઝ મને માફ કરજો. એ બહુ ટેન્શનમાં હતા. એમને લાગતું હતું કે એમનો જીવ જોખમમાં છે, એટલે જ આગલી રાતે એમણે મને કીધું હતું કે જો મને કંઈ થઈ જાય તો એક છોકરી આવશે અને એ જ તને ન્યાય અપાવશે. તમે એ જ છો ને બેન? મને કાંઈ નથી જોતું, બસ તમે એમને ન્યાય અપાવો. આંટી, મમ્મીને કોને રોજ રડ્યા રાખે છે? એમને કોને પપ્પા આવશે? આઈ એમ સોરી, પણ એ હવે નહીં આવે. બટ આઈ પ્રોમિસ યુ, હું એમને ન્યાય અપાવીશ. અમારે સંસ્કૃતિને મળવું હતું. કઈ સંસ્કૃતિ? દ્વારકાવાળી સંસ્કૃતિ. આ દ્વારકાવાળી સંસ્કૃતિ તો અચાનક ડિમાન્ડમાં આવી. કેટલા લોકો એને મળવા આવે? એટલા લોકો એટલે અત્યાર સુધી કોણ કોણ એને મળવા આવ્યું છે? 1 મિનિટ. હેલો, સંસ્કૃતિને મળવા આવ્યા છે. અમારે સંસ્કૃતિને મળવું હતું. એ તો આજે નહીં નીકળે. કશો વાંધો નહીં, પણ તમે એટલું તો કહી શકો કે સંસ્કૃતિ અહીંયા છે કે નહીં? તમારી ઓળખાણ? અભિમન્યુ આચાર્ય, આચાર્ય ઇન્ડસ્ટ્રીઝનું નામ સાંભળ્યું છે? એનો માલિક. હવે તમે મને એટલું કહી શકો કે સંસ્કૃતિને મળવા કોઈ માધવ નામનો છોકરો આવેલો? હા,